સવારમાં બધી ભાઈઓને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેઘા બાપા, જય બજરંગબલી બાપા, જય શ્રી રામ ને હર હર મહાદેવ। તો ફાઇનલી આપણે ઓલ મિલાવવાની તૈયારી છે। ત્યાં તો આપણા મોઢામાં એક સીપ આવી ગઈ, જોઈ લો તમે, ને એની એક મોઢામાં પણ બીજી સીપ છે, એટલે આપણે આને ટપાડીને ઓલ મિલાવવાનો છે। હજી સુરત દાદા ઉગ્યા નથી, તો પછી આપણે રાતે ઓજો બદલાવી નાખ્યો તો એને આપણે વીસીને હવે કમ્પ્લીટ કરીને મૂકી દઈએ। એટલે જોઈ લો અમે વીસી રહ્યા છે અને બાપા નાસ્તાની તૈયારી કરી રહ્યા છે। ફાઇનલી આપણો નાસ્તો બની ગયો છે, એટલે નાસ્તો કરવા બેઠી જાય। એટલે અમારા ખલાસી ભાઈઓ નાસ્તો કરવા બેઠી ગયા છે ને આ બાજુ જોઈ લે વાવરો મોજો થઈ ગયો, બોટ કેટલી હલે જોઈ લે મારા વાલા। એટલે આપણે વોલ ઉપાડવાની તૈયારી થઈ રહી છે, વાયર આવી રહ્યા છે અને કેવલભાઈ વાયર ભરી રહ્યા છે, આવી રીતના વાયર ભરવાના। ફાઇનલી આપણે વોલ ઉપાડી લીધો, જોઈ લો હવે વોલમાં માછલા કયા કયા આવ્યા છે તમને બતાડી દે। રાજાભાઈને નાડી ખોલીને પકડી રહ્યા છે કેવલભાઈને, જોઈ લો હવે આમાં કયા માછલા આવેલા છે। આમાં તો એક કંઈક આવેલું વસ્તુ છે, જોઈ લો કેવલભાઈને સાફ કરી રહ્યા। ત્યાં તો એના ઓલામાં ચાપડી ગઈ છે, ત્યાં તો કેવલભાઈ ચાપડી બતાવવા લાગ્યા અમને, અને જોઈ લો એમાં ખજાનો આવ્યો હોય તો એમાં તો માછલા ગળી ગયા છે। અને કેવલભાઈ ને આપણે કરસલો મળી ગયો, શંકરિયો, અને શંકરિયો કહેલો કહેવામાં આવે છે। કેવલભાઈ કે આ વસ્તુ તો વજનમાં છે, એટલે કેવલભાઈ તો બાહુબલી રાખી કસરત કરવા લાગી ગયા, જોઈ લો કસરત કરી રહ્યા છે। માલ વેચાઈ ગયો છે, કયા કયામાં માછલા માલ વેચીને નીકળ્યા તમને બતાવી દે। થોડીક બગી ને થોડોક કચરો ને ચાપડી ને થોડાક બગા આવેલા છે। કલ્લાને થોડોક કચરો ખવડાવવા માટે થોડોક આપણે દાનવીર બની જાય, આ બી રાક્ષસ તો છે જ આપણે, એટલે કલ્લાને થોડુંક દાન કરી દઈએ। જોઈ લો કલ્લા આવી રહ્યા છે બોટની પછવાડે, અને આપણે નાખી રહ્યા છે એટલે ખાઈ રહ્યા છે, તો ખાઈ લઉં। તો ફાઇનલી આપણી બોટ કાંઠામાં જઈ રહી છે, કારણ કે વાવરો મોજો થઈ ગયો છે, એટલે કાંઠામાં લંગર નાખવા માટે જઈ રહી છે। જોઈ લો મોજો કેટલો ફૂટી રહ્યો છે, જોઈ લો મારા વાલા। ફાઇનલી માનસિંહભાઈ લંગર નાખી રહ્યા છે પાણીમાં, કારણ કે બોટ અમારે વાવડા મોજામાં ઝીલાવવા માટે લંગર નાખવો પડે, એટલે જોઈ લો વાલ પાણીમાં જઈ રહી છે, તમને બતાડી દઉં વાલ કેવી રીતના પાણીમાં જાય। આવી રીતના વાલ પાણીમાં જાય અને બોટ ઝીલાઈ જાય આના ઉપર, એટલે નાખવો પડે આપણે લંગર। ફાઇનલી આપણો ઓજો વિસાઈને કમ્પ્લીટ થઈ ગયો છે, હવે એને એક જગ્યાએ ગોઠવી દઈએ, કારણ કે વાવડા મોજાના આમથી આમ હલે નહીં, એટલે હાજાભાઈ ને કેવલભાઈ તેને ગોઠવી રહ્યા છે। જોઈ લો ભાઈઓ આગળથી મોડેથી બોટનો નજારો, બોટ કેવી હલી રહી છે, કારણ કે મોજા મોટા મોટા આવી રહ્યા છે, એટલે બોટ જાજે હલે। તો હાલો ભાઈઓ આપણે ઘડીક આરામ કરી લઈએ, કારણ કે લંગર નાખી દીધો છે, એટલે હવે કંઈ કામ નથી, એટલે આપણે ઘડીક સુઈ જઈએ। હાલો ભાઈઓ હુવા। ફાઇનલી આપણો લંગર ઉપાડી રહ્યા છે, કારણ કે હવે બોટ હજી કાંઠામાં લઈ જવાની છે, કારણ કે વાવરો મોજો વધારે થઈ રહ્યો છે, એટલે આપણે કાંઠામાં લંગર ઉપાડીને જવાના છે। તો હાલો ભાઈઓ લંગર ઉપાડી લઈએ, આવી રીતના લંગર ઉપાડવાનો અને વાલ નાખવાની। બાપા બનાવી રહ્યા છે રોટલા રાતે ખાવા માટે, જોઈ લો બાપા રોટલા બનાવી રહ્યા છે। તો જોઈ લો ભાઈઓ બાપા હાગ વાઢી રહ્યા છે, કામ હાગમાં છે, ડાળી છે, ડાળી 3 ડાળી કાઢેલી છે બાપાએ, અને હાજાભાઈ આવી ગયા ચા પીવા, ને આપણે તો ભૂખ લાગી એટલે આપણે મૂકી દીધો કરસલો શંકરિયો હેકીને ખાવા વસ્તુ, એટલે ભૂખ લાગેલી છે આપણે તો। જોઈ લે ભાઈઓ કચરો કાઢી રહ્યા છે, બપોરનો ઓલ ઉપાડેલો એમાં બધી કચરો આવેલો, આને કહેવામાં આવે છે ઘીવો, દળિયામાં અમે ઘીવો કહીએ છીએ, અને સુરત દાદા પણ આઠવાની તૈયારી જ છે। હાલો ભાઈઓ હવે રાતનો છે ને ઓજો બદલાવી નાખીએ, કારણ કે સવારે બીજો ઓલ મુકાવાનો, એટલે ઓજો અમે બદલાવી રહ્યા છે। કેવી રીતના ઓજો લેવાનો જોઈ લો તમે, હાજાભાઈ ઓજો લઈ રહ્યા છે, કેવલભાઈને બે આવી રીતના ઓજો લેવાનો, બદલાવેલો ઓજોને ઢાળી દેવાનો, જો ઢાળેલો ઓજો નીચે છે એને સવારે પાછો કાંખિયામાં ડોઈને લેવાનો। તો ફાઇનલી રાતનું જમવાનું બની ગયું છે, તો હાલો ભાઈઓ ખાવા, બાપા ખાવાની તૈયારી કરી રહ્યા છે। રાતનો તમને દરિયાનો નજારો પણ બતાવી દેમ, રાતનો દરિયામાં કેમ દેખાય, જોઈ લો રાતનો નજારો દરિયાનો। આ બધી લાઇટ બળે છે, બોટો બધી લંગર ઉપર છે, એટલે સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે આ બોટ લંગર ઉપર છે। ભાઈઓ હવે આપણે સુઈ જઈએ, કારણ કે ઠંડી એટલી છે, એટલે વાત પૂછવામાં ગરમ કપડાં બપડા પહેરી ને સુઈ જઈએ। તો હવે મળશું આપણે બીજા મિની વ્લોગમાં, બાય બાય।